હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘણા ટાઈમ પછી મળી રહ્યા છીએ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ શ્રેણિક. પરંતુ આપણું જે નિશ્ચાયક ચેપ્ટર હતું એમાં 4.5 અને 4.6 એ શ્રેણિકના ટોપિક છે. જે જૂનો સિલેબસ હતો તેમાં શ્રેણિકમાં સાથે લેવામાં આવતું હતું, પણ આ નવા સિલેબસ પ્રમાણે એ આપણું જે શ્રેણિકનો ભાગ છે એ આપણો નિશ્ચાયકમાં છે. એટલે પહેલા તમારે જે રેગ્યુલર નોટ તમે જે બનાવો છો એમાં 10 પેજ મૂકી દેવાના છે, અને પછી આ ચેપ્ટર શ્રેણિક 10 પેજ એટલે આખા 10 પેજ, બરોબર. એક પિન પેજ આગળ પાછળ એક, પછી બીજું એક પિન પેજ, બીજું પિન પેજ, એ રીતે 10 પિન પેજ તમારે મૂકી દેવાના છે રેગ્યુલર નોટમાં. અને પછી ચેપ્ટર નંબર 3 શ્રેણિક સ્ટાર્ટ કરવાનું છે. એ 10 પેજ એટલા માટે મુકાવ્યા છે કે જે આ શ્રેણિકમાં કમ્પ્લીટ થઈ જશે પછી જે નિશ્ચાયકના 2 ટોપિક આપણે ભણાવશું એ એમાં લખવાના છે 10 પેજમાં. અને આપણા સ્વાધ્યાયના જે દાખલા છે અમુક બાકી રહી ગયા છે તે શ્રેણિકને રિલેટેડ બાકી રાખ્યા છે મેં. હવે આપણા ચેપ્ટર નંબર 3 શ્રેણિક સ્ટાર્ટ કરી રહ્યા છે. નિશ્ચાયક અને શ્રેણિક એ બેમાં સૌપ્રથમ તફાવત શું છે? તો નિશ્ચાયક એ ડાયરેક્ટ મૂલ્ય છે. તમે કોઈ પણ બે લીટી વચ્ચે ઘટકો લખેલા હોય તેનું તમે મૂલ્ય શોધી શકો. ને એમાં કન્ડિશન પણ હતી. શું હતી? કે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોવી જોઈએ. હવે શ્રેણિક વસ્તુ શું છે? શ્રેણિક એક એવી વસ્તુ છે કે શ્રેણિક એટલે સંખ્યાની કોઈ પણ લંબચોરસ ગોઠવણી. આમાં કોઈ કન્ડિશન નથી કે ભાઈ હાર અને સ્તંભ સરખા હોવા જોઈએ, બરોબર. આ એક શું છે? સંખ્યાઓની લંબચોરસ ગોઠવણી છે. જે તમે ગોઠવણી કરો છો એને હંમેશા કેપિટલ ABC વડે દર્શાવવાનું. આ રીતે A બરાબર B બરાબર C બરાબર, બરોબર. અને તેને મોટા કૌંસ, જો આ રીતે જ્યારે નિશ્ચાયકમાં આપણે આમ કરતા હતા, ભૂલ ના પડે, નિશ્ચાયકમાં આપણે આમ કરતા હતા. હવે શ્રેણિક છે, શ્રેણિક તેને હંમેશા મોટા કૌંસ આમ જાવ, એનો ભૂલવાનો નહીં. આવું દેખાય તમને એટલે શ્રેણિક કહેવાય, અને અંદરના જીવો એના ઘટકો કહેવાય. આનું ડાયરેક્ટ મૂલ્ય તમે ગોતી ના શકો નિશ્ચાયકની જેમ, બરોબર. આમાં આપણે અમુક નિયમો ભણશું. આવી રીતના પણ દર્શાવેલું હોય છે. અમુક રેફરન્સ બુકમાં આવો મોટો કૌંસ કરેલો હોતો નથી, એવી રીતના ક્રોસ નાનો કૌંસ કરેલો હોય, એ પણ એક શ્રેણિક જ દર્શાવે. સીધી ઊભી લીટી હોય ને, ઊભી આમ, તો એ જ નિશ્ચાયક. બાકી આમ કૌંસ હોય, મોટો કૌંસ અને નાનો કૌંસ, તો એ શું બતાવશે? શ્રેણિક બતાવશે, બરોબર છે. અને જે અંદરની જે સંખ્યા છે બધી, બરોબર, એની અંદરની જે સંખ્યાઓ છે એ હંમેશા આપણે અત્યારે વાસ્તવિક સંખ્યાઓની જ વાત કરીશું. આમાં ઘણી બધી આવી શકે, કોમ્પ્લેક્સ નંબર પણ આવી શકે, પછી બીજી ઘણી સંખ્યાઓ તમે લઈ શકો, પણ અત્યારે આપણે વાસ્તવિક સંખ્યા લઈશું. જે ડબલ રિલેટેડ ભણશું ત્યારે એમાં કોમ્પ્લેક્સ સંખ્યાઓ પણ આવશે. ઉદાહરણ તરીકે જો કેપિટલ A બરાબર 2 3 4 5 6 અને 9, આમાં કોઈ હાર ને સ્તંભની સંખ્યા સરખી હોવી ના જોઈએ. હવે તમને ખબર છે, આમ આડું હોય એને હાર કહેવાય, આમ ઊભું હોય એને શું કહેવાય? સ્તંભ કહેવાય. જો અહીંયા લખવું જરૂરી છે. અહીંયા હારની સંખ્યા અને અહીંયા સ્તંભની સંખ્યા, અને અહીંયા જો 2 હાર છે અને 3 સ્તંભ છે, અને જો આ કૌંસ, આ રીતે શ્રેણિકને દર્શાવવાનું છે. આ પહેલી હાર છે, આ બીજી હાર છે, આ પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ. આ 2x3 ને આપણે શ્રેણિકની કક્ષા પણ કહેવાય છે. તમને એવું પણ પૂછે કે આ શ્રેણિકની કક્ષા કેટલી છે, તો તમારે ગણવાની. આમ 2 હાર અને આ 3 સ્તંભ, એટલે 2x3 એની કક્ષા છે. એટલે 2 ને હાર કહેવાય અને 3 ને સ્તંભ કહેવાય. હવે વ્યાપક સ્વરૂપ, શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ પણ છે. જો A11 A12, આ A11 શું દર્શાવે? આ A11 એટલે અહીંયા હાર, પહેલો જે આ છે સંખ્યા એ હાર, અને બીજી જે સંખ્યા છે એ સ્તંભ. એટલે પહેલી હાર અને પહેલા સ્તંભનો પહેલો ઘટક, આ પહેલો ઘટક છે. પહેલી હાર અને પહેલો સ્તંભ, બેનો પહેલો જ ઘટક. આ A12 નો મતલબ શું થાય? તો પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક. આ A1n શું થાય? તો પહેલી હાર અને n સ્તંભનો ઘટક. એ જ રીતે આ A21 નો મતલબ શું થશે? બીજી હાર અને પહેલો સ્તંભ. એ રીતે A22 નો મતલબ બીજી હાર અને બીજો સ્તંભ. A2n નો મતલબ બીજી હાર અને nમો સ્તંભનો ઘટક. એ રીતે તમે આમ આગળ જાઓ, mv આ એ હાર થાય, m ની હાર થાય. આ m2 એટલે m હાર અને બીજા સ્તંભનો ઘટક. amn એનો મતલબ કે m હાર અને n સ્તંભનો ઘટક થયો હોય. હવે હું તમને આમ કહું કે ભાઈ A41 ક્યાં આવશે? કે સ્મોલ લખે એટલે ઘટક. સ્મોલ હંમેશા ઘટક માટે દર્શાવશું અને કેપિટલ હંમેશા શ્રેણિક માટે દર્શાવશું. તો A41 તમે વિચારો ને, તો પહેલું જે અહીંયા હોય ને એને હાર કહેવાય,
અને અહીંયા જે બીજું હોય એને શું કહેવાય? સ્તંભ. તો ચોથી હારનો અને પહેલા સ્તંભનો ઘટક, એટલે અહીંયા ચોથી હાર જે હોય એટલે પહેલો ઘટક. હું તમને એમ કહું કે A54, તો આ શું થયું? તો A5 એટલે 5 હાર, અહીંયા પાંચમી હાર હોય અને ચોથો સ્તંભ હોય એ ઘટક A54, પાંચમી હાર અને ચોથા સ્તંભનો ઘટક. હવે આને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ, એ જોઈએ. જો આને બીજી રીતે પણ આપણે દર્શાવી શકીએ, અથવા આ રીતે પણ લખો તો ચાલે. A બરાબર AI છે M ક્રોસ N, જ્યાં M ની જે I એટલે હાર બતાવશે. શું બતાવશે? I નો હંમેશા જવાબ 0 થી M ની વચ્ચે જ હશે. જો કોઈ પણ હોઈ શકે, M થી વધે નહીં, કેમ કે આપણે અહીંયા M મહત્તમ લીધું છે. અને જેનો જે જવાબ હશે 0 થી લઈને 1 થી લઈને 1 થી લઈને M વચ્ચે, અને I નો 1 થી લઈને N વચ્ચે કોઈ પણ હોઈ શકે. એટલે 0 તો આપણે હાર કોઈ દિવસ 0 હોઈ શકે નહીં, કેમ 0 દર્શાવાય નહીં. AI છે, બરોબર. હવે I અને J શું છે? I એટલે હાર છે. શું છે? અહીંયા હાર, હમણાં મેં તમને કીધું. અને J એટલે શું થાય? સ્તંભ થાય. બરોબર છે? આ ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે? AIJ એમ કરતા AIJ એટલે ઘટકનું સ્વરૂપ. આ અંદર જે બધા ઘટકો હોય છે એનું સ્વરૂપ. આ રીતે પણ તમે લખી શકો આ. બરોબર છે? ક્લિયર? હવે આગળ જો બીજા અમુક નિયમો છે. હવે જે ઉદાહરણ લો એટલે તમને ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે A બરાબર 1 2 3 4 5 6, આ વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે. હવે જો અહીંયા જો કેટલી હાર છે? 1 અને 2, બે હાર છે એટલે 2 અહીંયા આગળ લખવાનું. અને કેટલા સમ છે? 1 2 ને 3, અને 3 પાછળ લખવાનું. ક્લિયર? એટલે આની કક્ષા કેટલી થઈ ગઈ? 2 ક્રોસ 3 શ્રેણી થઈ ગયો. હાર હંમેશા પહેલા લખવાનું. જો ઊંધું લખશો તો માર્ક્સ નહીં મળે MCQ માં. કક્ષા કે અહીંયા હાર પહેલા આવે અને સ્તંભ પાછળ આવે, વચ્ચે ક્રોસની નિશાની. એટલે 2 ક્રોસ 3 હું થઈ ગયો આપણો શ્રેણિક થઈ ગયો. હવે જો હું તમને આમાં A1 A2 3 કહું તો એ કયો ઘટક થશે? અહીંયા હાર 2 બીજી હાર છે અને ત્રીજો સ્તંભ છે. આ બીજી હાર આવી, બીજી હાર, બરાબર, પહેલી અને બીજી, ને એનો ત્રીજો સ્તંભ એટલે 6. A2 3 શું છે? 6 છે. એ રીતે A1 2 કહું તો કેટલો આવશે? A1 2 એટલે પહેલી હારનો બીજા સ્તંભનો ઘટક 2. આ રીતે 6 તમે લખી શકો. A1 1 A1 2 A1 3 A21 A22 અને A23. ક્લિયર? હંમેશા ઘટકોને A11 A સ્મોલ એવી રીતના દર્શાવવાનું છે, અને શ્રેણિકના હંમેશા કેપિટલ વડે. અંદર કોઈ પણ હોઈ શકે. 2/3 એટલે 2 ક્રોસ 3 પણ કહેવાય, બરોબર. 3 ક્રોસ 2 એટલે 3 હાર અને 2 સ્તંભ હોય. આ રીતે કોઈ પણ શ્રેણિક હોઈ શકે. હાલો આપણે પહેલું ઉદાહરણ સ્ટાર્ટ કરશું. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ 1 અને 2 તમને શું કહે છે? તમારે ઉદાહરણ ખાલી જનરલ સમજવા માટે છે, બરોબર. 1 માર્ક્સમાં પૂછી શકે. 3 કારખાનામાં 1 2 અને 3 કારખાના આપેલા છે. પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે લઈશું. તો 3 કારખાના છે. આ રીતે 3 તમને શું આપેલા છે? કારખાના. આમાં પુરુષની સંખ્યા અને સ્ત્રીની સંખ્યા આપેલી. પુરુષ પહેલા કારખાનામાં 30 અને સ્ત્રી 25 છે. બીજા કારખાનામાં 25 અને 31 છે, અને ત્રીજામાં 27 અને 26 છે. ઉપરની માહિતી 3 ક્રોસ 2 શ્રેણિકમાં રજૂ કરવાની છે. અને બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે. ત્રીજી હાર અને બીજો સ્તંભ
નો ઘટક શું સૂચવે છે? શું સૂચવે છે? બરાબર, આ રીતે પૂછ્યું. હવે જો અહીંયા તમને કીધું છે પુરુષ અને સ્ત્રી આપેલા છે, 3 કારખાના આપેલા છે. હવે આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યું છે કે 3x2 શ્રેણિક તમારે રજૂ કરવાનો છે. તો આનો ઉકેલ એક જ લાઈનમાં આવશે. અહીંયા એ આપણે જનરલી તમે કોઈ પણ નામ આપી શકો, ABCD આપણે એ વડે નામ આપીએ. હવે જો 3x2 આપણે બનાવવો છે, 3x2 બનાવવો હોય એટલે 3 હાર હોય, 1 2 અને 3 હાર હોય. બરોબર? તો આપણે જો હવે પૂરું 3 હાર છે એટલે આમ જ લઈ શકાય. અહીંયા કારખાનું લઉં છું. કેમ આમ લીધું? તમે આડું કેમ ના આડું લેવા જાઓ? અહીંયા પહેલું કારખાનું, બીજું કારખાનું, ત્રીજું કારખાનું, તો શું થઈ જાય? 3 હાર, 3 સ્તંભ થઈ જાય. બરોબર ને? આપણે લેવાના છે 2 સ્તંભ. એટલે પુરુષ અને સ્ત્રીને આપણે હંમેશા અત્યારે કેસમાં શું લેશું? આ સ્તંભ સ્વરૂપમાં લેશું. કેમ કે આપણે 2 સ્તંભ જોઈએ છે. જો 2x3 જોતા હોત ને, 2x3 તો શું કરત? કે કારખાનાને આપણે આમ લે ઊભા અને પુરુષ અને સ્ત્રીને આપણે આ જગ્યાએ લે, તો શું થઈ જાય? 2 હાર થઈ જાય અને 3 સ્તંભ થઈ જાય. પણ અહીંયા આપણે જોઈએ છીએ 3x2 એટલે અહીંયા હવે જો પુરુષની સંખ્યા પહેલામાં 30, સ્ત્રી સંખ્યા 25, બીજામાં 25 અને 31, અહીંયા 27 અને 26. ક્લિયર? આપણો શ્રેણી બની ગયો. પછી આના લખો તો હાલે આટલી સમજાવવું હતું. અહીંયા તમારે લખો, શાબ્દિક લખવું હોય તો તમે લખી શકો કે આ જે હાર બતાવે છે એ તમારા કારખાના છે, અને જે પહેલો સ્તંભ અને બીજો સ્તંભ બતાવે છે, પહેલો સ્તંભ પુરુષની સંખ્યા છે અને બીજો સ્તંભ શું છે? સ્ત્રીની સંખ્યા છે. આ સમજવા માટે આપણે લખ્યું. આ પરીક્ષામાં લખો તો કે વાંધો નથી, પણ સમજવા પૂરતું લખ્યું. એટલે 3x2 થઈ ગયો. હવે જો બીજો પ્રશ્ન પૂછ્યો, આનો જવાબ આવી ગયો આપણે. હવે બીજો પ્રશ્ન પૂછ્યો, ત્રીજી હાર અને બીજો સ્તંભનો ઘટક શું સૂચવે છે? તો ત્રીજી હાર આવી અને બીજો સ્તંભ આવ્યો. બરોબર? આ ઘટક એ શું સૂચવે છે? તો કે ત્રીજું કારખાનું, અહીંયા જે લીધું તો આપણે ત્રીજું કારખાનું, ને એમાં શું છે? સ્ત્રીની સંખ્યા. તો અહીંયા લખવું શકીએ ત્રીજા કારખાનાની સ્ત્રીઓની સંખ્યા સૂચવે છે. બરોબર? આ બીજો પ્રશ્નનો જવાબ થઈ ગયો. ત્રીજો હાર અને બીજો સ્તંભ એ શું સૂચવે છે? ત્રીજા કારખાનાની સ્ત્રીઓની સંખ્યા સૂચવે છે. હવે આગળ ઉદાહરણ નંબર 2. જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો ઉદાહરણ નંબર 2. જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શોધો. તો તેની શક્ય કક્ષાઓ બરાબર? તો શક્ય કક્ષાઓ આપણે લખવાની છે. તો જો કક્ષા એટલે હમણાં જ આપણી વાત થઈ, અને m ક્રોસ n ની શું આવે? કક્ષા આવે. અહીંયા કેટલા? 8 થવા જોઈએ. બરાબર 8 થાય. શ્રેણિકની જો કીધું, જો કોઈ પણ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો બરાબર 8 ઘટકો એટલે આ કેટલા ઘટક છે? જો 1 2 3 4 5 6. આનો ગુણાકાર કરો જો 3 × 2 6 થાય છે. એટલે જેટલા ઘટકો હોય એ અહીંયા ગુણાકારમાં આવતો હોય કક્ષાનો. એટલે આપણે m ક્રોસ n બરાબર 8. હવે જો બે સંખ્યાનો ગુણાકાર 8 ક્યારે થાય? તો જો કક્ષાઓ લખીએ તો જો પહેલી કક્ષા થશે, પહેલી કક્ષાઓ તો કે 1 ક્રોસ 8, આના 8 ઘટકો થાય. એક હાર હોય અને 8 સ્તંભ હોય. બીજું લખીએ 8 ક્રોસ 1, 8 હાર હોય અને એક સ્તંભ હોય. ત્રીજી લખીએ 2 સાથે 4 નો ગુણાકાર પણ 8 થાય. અને ચોથી લખીએ 4 × 2. એટલે ટોટલ આપણે કેટલી શ્રેણિક મળે? 4 શ્રેણિક મળે કે જેમાં ઘટકોની સંખ્યા કેટલા હોય? 8 હોય. આના સિવાયનો કોઈ 8 ગુણાકાર થાય એવી સંખ્યાઓ ખરી? ના, આટલી જ આવે. કેમ કે 1 × 8 નો ગુણાકાર 8 થાય, 8 × 1 નો ગુણાકાર 8 થાય, 2 × 4 અને 4 × 2. બીજી કોઈ એવી સંખ્યા નથી કે ગુણાકાર 8 થાય બે સંખ્યાનો. એટલે આપણે 4 કક્ષાવાળા શ્રેણિક
મળે કે જેમાં ઘટકો બરાબર કેટલા હોય 8 હોય. આનું તમારું ઉદાહરણ આપવું હોય તો આનું ઉદાહરણ આપવું હોય તમે આપી પણ શકો. ઉદાહરણ માંગ્યું નથી, આ સમજાવવા માટે આપું છું તમને. ઉદાહરણ આપું છું તમારે 1 cross 8 શ્રેણી કેવો હોય તો કે જે 1 એટલે એનો કેવો હોય 1 1 અને 8 સ્તંભ છે A12 A13 A14 A15 A16 A17 અને A18. આ રીતે આ 1 cross 8 થઈ ગયો. એ રીતે 8 cross 1 કેવું હોય તો ઊભો આવશે એક જ સ્તંભ છે A11 A21 A31 A41 A51 A61 A71 A81. ક્લિયર? માં 8 હાર છે 8 હાર અને એક જ સ્તંભ છે 8 ક્રોસ 1. આમાં એક જ હાર હતી અને 8 સ્તંભ છે. જો દેખાય છે? એ રીતે તમે 2 ક્રોસ 4 પણ આપી શકો, 2 હાર અને 4 સ્તંભ. એક આપી દો 2 ક્રોસ 4. તો જો 2 હાર લેવાની છે અને 4 સ્તંભ લેવાના છે તો A11 A12 A13 અને A14. એ રીતે A21 A22 A23 અને 24. ક્લિયર? આ થઈ ગયું 2 ક્રોસ 4 નો ઉદાહરણ. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો વાસ્તવિક. ક્લિયર? એ રીતે 4 2 કરવું હોય તો 4 હાર 4 લેવાની. બરોબર છે? અહીંયા 2 સ્તંભ આવશે. હવે આગળના ઉદાહરણ નેક્સ્ટ વિડિયોમાં જોશું. હવે મેં તમને ખાસ કીધું છે આ શ્રેણી ચેપ્ટર પહેલા તમારે 10 પિન પેજ મૂકવાના છે, જેમાં આપણે નિસ્સાયકના જે 2 4.5 અને 4.6 ના જે ટોપિક છે એ શ્રેણીકના ટોપિક છે. એટલે તમને શ્રેણીક બરોબર આવડી જશે, પછી 2 ટોપિક તમને સરસ સમજાશે એટલે ત્યારે એમાં લખવાનું છે. પછી વસ્તુ પરીક્ષામાં એક ચેપ્ટરમાં પૂછાશે. બરોબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો, 10 પેજ મૂકીને શ્રેણીક ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે.